નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરવી છે કેનેડામાં સ્ટુડન્ટ્સ વિઝા પર થયેલા કેટલાક ફેરફાર। છેલ્લા કેટલાક સમયથી જે પ્રમાણે રોજે રોજ કંઈક ને કંઈક અપડેટ આવે છે, ત્યારે આ વખતે વિદ્યાર્થીઓ માટે સૌથી વિશેષ ચિંતાની બાબત એ છે કે લગભગ આ વર્ષે જે સ્ટુડન્ટ વિઝા આપવાની વાત છે તેમાં 35% ઘટાડો કરવામાં આવ્યો છે। તો તે શું છે, તેનાથી શું અસર પડશે, કેમ સૌથી વધારે ઓન્ટારિયોમાં લોકો જાય છે, કેમ બ્રિટિશ કોલંબિયામાં જાય છે, બીજા જે પ્રોવિન્સ છે ત્યાંની સ્થિતિ શું છે, ત્યાં સ્ટુડન્ટ્સ વિઝા પર જાય છે કે કેમ, અને આ જે 35% જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે, વર્ક પરમિટને લઈને કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે, તે શું છે, આવો જોઈએ આ ખાસ એપિસોડ। મિત્રો, કેનેડા સરકારના એક નિર્ણયથી ભારતથી કેનેડા અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓના સપના રોડાઈ ગયા છે। કેનેડા સરકારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પરમિટમાં ધરખમ ઘટાડો જાહેર કર્યો છે। પ્રધાનમંત્રી ટ્રુડોએ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ વિઝામાં 35%નો કાપ મૂકવાનો નિર્ણય લીધો છે। મહત્વપૂર્ણ છે કે આની સૌથી વધારે અસર ભારત અને ત્યાર પછી ચીનને પડશે। વર્ષ 2023ના જે આંકડા સામે આવ્યા છે તે અનુસાર વાત કરવામાં આવે તો કુલ મળીને 10 લાખ લોકો એટલે કે 1 મિલિયન લોકો છે તે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તરીકે કેનેડા સ્ટડી પરમિટ પર ગયા હતા। આ જે આંકડો છે તેમાંથી લગભગ 4,27,000 તો માત્ર ભારતથી ગયા હતા। ત્યાર પછી બીજા ક્રમે વાત કરવામાં આવે તો તે ચીન છે। ચીનના લગભગ 1 લાખ લોકો સ્ટુડન્ટ પરમિટ પર કેનેડા અભ્યાસ અર્થે ગયા હતા। 10 લાખની જે કુલ મળીને જે સ્ટુડન્ટ પરમિટ આપવામાં આવી તેમાં જુદા જુદા જે પ્રોવિન્સની વાત કરીએ તો એ 10 લાખમાંથી 5,26,000 તો માત્ર એક જ પ્રોવિન્સમાં, એક જ રાજ્યમાં, અને તે રાજ્ય એટલે ઓન્ટારિયો। માત્ર ને માત્ર ઓન્ટારિયોમાં 50%થી વધારે સ્ટુડન્ટ ત્યાં સ્ટડી પર્પઝથી ગયા હતા। બીજી બાજુ વાત કરીએ તો તેવો જ બીજો પ્રોવિન્સ તે છે બ્રિટિશ કોલંબિયા। તો બ્રિટિશ કોલંબિયામાં લગભગ 2 લાખ વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તરીકે સ્ટડી કરવા માટે ગયા હતા। તો એનો મતલબ એવો થયો કે 5 લાખ અને બીજા 2 લાખ એટલે કે 70,000 જેટલા વિદ્યાર્થીઓ, જે 10 લાખ છે એમાંથી 7 લાખ વિદ્યાર્થીઓ છે માત્ર 2 પ્રોવિન્સમાં ગયા હતા, અને બાકીના જે 3 લાખ લોકો છે તે જુદા જુદા પ્રોવિન્સમાં ગયા હતા। તાજેતરમાં ટ્રુડોએ જે એક્સ પોસ્ટ પર પોસ્ટમાં કહ્યું છે કે જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે તેમાં 35%નો કાપ મૂકવાનો સરકારે નિર્ણય કર્યો છે। આટલું જ નહીં, પરંતુ વર્ષ 2025માં તેમાં પણ બીજા 10%નો કાપ મૂકવામાં આવશે। ટ્રુડોએ આ ટ્વીટ કર્યું છે। કેનેડાની કુલ વસ્તીની વાત કરીએ તો તે છે 4 કરોડ લોકો, અને તેમાંથી કુલ વસ્તીના 6.5% જે વસ્તી છે તે અત્યારે આવી રીતે કેનેડામાં પરમેનન્ટ નથી રહી, મતલબ કે તે સ્ટુડન્ટ વિઝા પર છે અથવા તો પછી તેઓ ત્યાં વિઝિટર વિઝા પર આવ્યા છે। જે કુલ વસ્તીના 6.5% લોકો જે અસ્થાયી રીતે રહે છે તો તે ઘટાડો હવે માત્ર 5%નો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે। આ ઉપરાંત વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ છે તેમાં પણ એક અપડેટ આવી છે, અને આ જે અપડેટ છે કદાચ કહી શકાય કે વિદ્યાર્થીઓ માટે એ નેગેટિવ સાબિત થઈ શકે છે। મિત્રો, ભારત અને જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ છે તેમના માટે આ કહી શકાય કે એક આંચકા રૂપ સમાચાર છે, કારણ કે જે માર્ક મિલર જે ઇમિગ્રેશન મિનિસ્ટર છે કેનેડાના, તેના તરફથી જે જાહેરાત કરવામાં આવી છે તે અનુસાર 1 નવેમ્બર 2024 પછીથી PGWP એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ એ જે પણ સ્ટુડન્ટ અપ્લાય કરે છે તો તેણે જે કેનેડાનો જે લેંગ્વેજ સ્કોર છે તે પાર કરવો પડશે। કેનેડાનો જે લેંગ્વેજ સ્કોર છે તેને CLB સ્કોર કહેવામાં આવે છે, એટલે કે કેનેડિયન લેંગ્વેજ બેન્ચમાર્ક। CLB એ IELTS માં આપણે કન્વર્ટ કરીએ તો કેટલા બેન્ડ થાય તે પણ આપણને સમજાવું। યુનિવર્સિટી ગ્રેજ્યુએટ હોય તો તેણે 7 CLB સ્કોર લાવવાનો રહેશે, અને કોલેજ ગ્રેજ્યુએટ હોય તો તેણે 5 CLB સ્કોર લાવવાનો રહેશે। મિત્રો, જે લોકોએ ત્યાં યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે, તેમનું ગ્રેજ્યુએશન પૂરું થયું છે અને હવે એમણે ત્યાં વર્ક પરમિટ માટે અપ્લાય કરવું છે તો તેમણે 7 CLB લાવવાના રહેશે। 7 CLB સ્કોર મતલબ કે IELTS માં તે પ્રત્યેકમાં એટલે કે રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ અને લિસનિંગ એ પ્રત્યેકમાં 6 બેન્ડ તેણે લાવવા જરૂરી રહેશે। જો એ 6 બેન્ડ નહીં લાવી શકે તો તેને ત્યાર પછી ભારત
અથવા તો જે પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જે દેશના છે તેમના દેશમાં તેમણે પરત આવવું પડશે, અથવા તો જો એમણે ત્યાં કન્ટિન્યુ કરવું હોય તો પછી બીજા કોઈ કોર્સમાં તેમણે જોડાવવું પડશે. આપણે વાત કરી કે જે લોકો ગ્રેજ્યુએટ થયા છે યુનિવર્સિટીમાંથી. હવે વાત કરીએ એવા વિદ્યાર્થી, એવા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કે જે કેનેડામાં છે, તેમનો અભ્યાસ પૂર્ણ થયો છે, તેઓ પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટે એપ્લાય કરે છે અને તેમણે કોલેજમાંથી પૂર્ણ કર્યું છે. મિત્રો, કેનેડાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ત્યાં ડિફરન્સ છે યુનિવર્સિટી અને કોલેજની વચ્ચે. યુનિવર્સિટીનો અભ્યાસ અલગ ગણાય છે, કોલેજનો અભ્યાસ અલગ ગણાય છે. યુનિવર્સિટી માટે તમારા સ્કેલ વધારે હાઈ ગણાય છે. કોલેજની જ્યારે વાત કરવામાં આવે તો ત્યાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટે એપ્લાય કરવું હોય તો તેમણે મિનિમમ જે બેન્ચમાર્ક આપવામાં આવ્યો છે તેની જો વાત કરવામાં આવે તો તેમના માટે 5 CLB જોઈએ. 5 CLB એટલે શું? તો 5 CLB એનો મતલબ એ થાય છે કે રીડિંગમાં 4 બેન્ડ લાવવા પડશે, રાઇટિંગ અને તેવી જ રીતે સ્પીકિંગ અને લિસનિંગ તેમાં 5, 5 અને 5 બેન્ડ લાવવાના રહેશે. એવો જ એક મોટો જે સુધારો કરવામાં આવ્યો છે તે લીમિયામાં કરવામાં આવ્યો છે. લીમિયા, જેને આપણે LMIA કહે છે. લીમિયાનું પૂરું નામ છે લેબર માર્કેટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ. મિત્રો, ભારત સહિત વિશ્વના એવા અનેક લોકો હતા કે જ્યાં વિઝિટર વિઝા પર તેઓ ત્યાં જતા હતા, કેનેડા જતા હતા, અને મીનવાઇલ એ જે 6 મહિના સુધીનો ગાળો હોય વિઝિટર વિઝાનો, એ પીરિયડમાં જો ત્યાં તેમને કોઈ જોબ મળી જતી હતી તો તેઓ લીમિયા હેઠળ તે લઈ શકતા હતા. પરંતુ હવે લીમિયા છે તે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે. એનો મતલબ એ છે કે હવે કોઈ વ્યક્તિ વિઝિટ વિઝા પર જાય છે અને ત્યાંની કોઈ કંપની તેને નોકરીએ રાખવા માંગે છે તો તે હવે નહીં રાખી શકે. મતલબ કે હવે જેન્યુઅનલી જે લોકો વિઝિટ કરવા કેનેડા જાય છે માત્ર ને માત્ર તેઓ જ જઈ શકશે, તેમને વર્ક ઓફર કરવામાં નહીં આવી શકે. હાલમાં જ્યારે વાત કરીએ છીએ ત્યારે એવા લાખો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે કે જે લોકો વર્ક પરમિટ પર છે ને વર્ક પરમિટ પૂરી થવાની તૈયારી છે, તો તેમને પણ હવે જો તેમની વર્ક પરમિટ પૂરી થવા આવે છે તો ત્યાર પછી તેમને પણ હવે જે નવેમ્બર મહિનાથી જે નવો નિયમ આવ્યો છે, મતલબ કે તેમણે IELTS આપવી પડશે અથવા ત્યાર પછી તેમણે ભારત પરત આવવું પડશે અથવા તો ફરી ત્યાં કોઈ કોર્સ જોડાઈને ફરી ત્યાં આગળ વધવું પડશે. એટલે કહી શકાય કે અત્યારે જે સ્થિતિ છે ખૂબ જ ક્રિટિકલ છે, ખાસ કરીને જે વિદ્યાર્થીઓનું ભણવાનું પત્યું છે તેમના માટે. અને તેવી જ રીતે જે લોકો અત્યારે વર્ક પરમિટ છે અને આગામી થોડા સમયમાં તેમની વર્ક પરમિટ પૂરી થવા આવે છે તેમના માટે આ ચોક્કસથી ચિંતાનો વિષય કહી શકાય. તો મિત્રો, ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. જો આપને આ વિડીયો પસંદ આવે છે તો ચોક્કસથી આપના જે મિત્રો, ખાસ કરીને જે કેનેડા રહે છે અથવા તો જેમના સગા સંબંધી કેનેડા રહે છે, તેમને અચૂક મોકલજો. ધન્યવાદ.